फाइनली गाइस है ना आरो ने भूख लागी जाए आरो मम्मी बे ना जेटा बकरा आया जो आरो हेलो यूट्यूब फैमिली केम छो मजा में नया वीडियो में तमाરું हार्दिक स्वागत છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે રજા છે કારણ કે આપણે નાઇટ કરીને ઘેર હતા રહીએ અને આપણે ચા પીવાનું બાકી છે આ બધા ચા પી લીધો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા પીધો હા ચમ તૈયારી કરી આ બધી આપણે જવાનું છે બહાર ફરીવાર એકવાર જવાનું હા પણ એ ચકુ કહે છે ચમન જવાનું પછી કઈ રસ્તામાં તો ભાઈ ચા પીવાનું બાકી તો હું ચા પી લઉં રસ્તામાં ચકુ કહે આપણે ચો જવાનું છે બરોબર તો બનાવી રહેજો વિડીયોમાં આજે જોરદાર વિડીયો થવાનો કારણ કે ફરીવાર આપણે એક જગ્યા ઉપર જવાનું છે તૈયાર તો ફાઇનલ તૈયાર થઈ ગયા અને હવે નીકળવાનું હા આપણે રસ્તામાં મળીએ ફાઇનલી જાય આપણે પેટ્રોલ ભરાઈ દીધું છે ને હવે આપણે નીકળવાનું છે I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. फाइनली गाइस है ना आरो ने भूख लागी जाए आरो मम्मी बे ना खावा मंडे है આપણે ચા પીવાનું બાકી છે ચા પી લઈએ ભૂખ લાગી યાર આ બીજું લેવાનું તાર શું લેવાનું હા આપણે હે ને નાસ્તો કરી લીધો અને આરુને ભૂખ લાગી જાય હતી આરુને ઓલે નાસ્તો લઈ લીધો થોડો કરી લીધો અને બીજો નાસ્તો લઈ લીધો તો આપણે ચો જવાનું એ ચકુ હજુ કંઈ કીધું નહીં તો નાસ્તો કોના માટે લીધો મારા ભાભી માટે અને આપણે જવાનું છો દઈને જવાનું મારા ઘરે એવું તો આજે વિડીયો બનાવવાનો ને બનાવવાનો એવું તો ગાઈઝ મળીએ હવે ડાયરેક્ટ ત્યાં બરાબર આપણે હવે વચ્ચે ઊભું રહેવાનું નહીં જોઈએ એકલા માટે જેટા બકરા આયા જો સારું સ્વાદ વાળો જો છે ને ફાઇનલી ગાઈઝ આવી જશે કેનાલે મસ્ત મજાનો નજારો હા અને આ દંડની કેનાલ હા આપણે હારીમાં જે કેનાલ આવે ને સારું મસ્ત મસ્ત નાવા જવું બીક લાગે મસ્ત હતો પાણી જાય અત્યારે ગાય ઠંડુ ઠંડુ કમ્પ્લીટ પાણી છે અત્યારે અને આ કેનાલ તો જાય કડી બાજુ જાય ગાય અને આરો નીકળીએ તો બસ હવે ડાયરેક્ટ ચકુને ઘરે મળીએ અને ચકુ એનો ભાભીનો વિડીયો ઉતારશે અને ખબર કાઢવાની છે તો પૂછી લે બરોબર શું પ્રોબ્લેમ થઈ તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા હી આરો આયો મસ્તી કરવા માંડ્યો અરે મારા ભાભી યારે મોડા પડ્યા હતા ખબર કાઢવા આયા દાખલ કર્યા હતા બે બાટલા ચડાયા હતા અમારા ભાઈ બેઠો છે નેનો બાર જેવો છે પપ્પાનું જાગરો છે આ એવા ખુઈ ગયા તો ગાઈસ મસ્ત મજાનું ખાવાનું થઈ ગયું છે આ દાળ છે ભાત છે સુખડી છે રોટલી છે રીંગણનું શાક છે આ જલેબી છે ટાટા ખાતે મમ્મી ટાટા આવજો ફાઇનલ ગાય આપણે ચકુના ઘેરથી નેરી ગયા કારણ કે આપણે અમદાવાદ જવાનું હોય તો થોડું વહેલા નીકળવું પડે અને આવી જાય પાછા કેનાલે
પાણી મસ્ત જાય આપણે ખબર કાઢવા આવ્યા હતા એટલે પછી ખબર કાઢ નાખી અને નીકળીએ અમદાવાદ બાજુ તો એનો નજારો મસ્ત હો ને અને સારું ઘેર જવું ચકુન રહેવું હતું પણ આપણે પરણે લઈને આવતા રહ્યા બરાબર આવો પાડો હતો આપણો પેલા રસ્તામાં પેહો મળી જઈશ આપણે દર વખતે મળે નહીં ને કરીએ એટલે તો ફાઇનલ ગાય આપણે 10 કિલોમીટર આગળ આવીએ ઘરથી જવાનું અમદાવાદ સાઈડ બરાબર 10 કિલોમીટર બાકી છે ને આપણે ઘરે જ જવાનું રહે મારો જવાનું બીજું છે ઘરે જવું ને હા ભાવા અને ભાવા ભાઈ જવું હોય ને આપણે રસ પીને આવીએ ઘરે ફાઇનલી ગાઈ આપણે ઘરે પહોંચી જાય છીએ અને 2 કલાકથી આપણે બાઇક પર હતા અને અત્યારે ફાઇનલી ઘેર પહોંચી ગયા છીએ થાક લાગ્યો કારણ કે આપણે નાઇટ કરીને ઉજાગરો હતો તોય બી 2 કલાક બાઇક પર ચાલ્યા હા એ થાકી ગયો ગાઈસ એવું હોય ને આપણો થોડો આરામ કરી લઈએ પછી આપણો જમવાનું તો હોય બનાવવા શું જોઈએ ફાઇનલ ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને આજે આપણે બહુ થાકી ગયા છે કારણ કે ઉજાગરો હતો અને આખા દાડા રખડ્યા અને ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે મસ્ત મજાની સ્વામિનારાયણની ખીચડી કેરી છાશ સારું એ ખાવા બેસી ગયો ખાવાનું હોય ના પ્લસ ખીર પણ પડી છે અડધી મુખાઈ જઈ ચો અડધી મુખાઈ જઈ અડધી ચકુ ખાઈ જાય અડધી આપણા ઓલે મેલી છે અને સારું ખાવાની તાર ખીર ખાવાની સારું ખાવાની નહીં આપણે ખાઈ લઈએ અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલાતો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં બધાને જય માતાજી.